ભરૂચ શહેર જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલોમાં 76માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંકુલોમાં દેશની લાગણી તથા સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલ ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભરૂચ શહેરની પશ્ચિમમાં આવેલ મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત મુનશી વિદ્યાધામ ખાતે BA કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પરવીન અંસારીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ BES યુનિયન હાઈસ્કૂલ JP આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ દીપકભાઈ આજરોજાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ભરૂચ શક્તિનાથ સ્થિત નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ખાતે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર નિરાલીબેન સિદ્ધપુરા, ડોક્ટર મિલન શાહ અને ઉપસ્થિત નવલસિંહ રાઠવા ધ્વજવંદનની વિધિ કરવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિ ગીતો તેમજ નૃત્ય રજૂ કર્યા હતા. જૂના ભરૂચની જાણીતી સાધના વિદ્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ RV પટેલના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. ભરૂચ મકતનપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિર ખાતે ગાયત્રી ઉપાસક અને પ્રચારક કાંતિભાઈ રાણાના હસ્તે ધ્વજારોહણ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 6, 7 અને 8ની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં 76માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓએ સુંદર કૃતિઓથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.